સરકારશ્રી દ્વારા અશાંત ધારાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે જે કોઈ પણ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાં જે તે સમયે એવી રજૂઆત આવેલી હોય છે કે વિસ્તારના લોકો વચ્ચે ખૂબ અથડામણ રહેતી હોય છે અને એને લીધે થઈને વિસ્તારમાં શાંતિનું, સલામતીનું અને સુરક્ષાનું વાતાવરણ બની રહે એ માટે થઈને એ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો હોય છે. આ બાબતે મારી પાસે અનેકવિધ રજૂઆતો આવેલી છે, જે સંદર્ભે મેં કલેક્ટરશ્રીને, પોલીસ કમિશનરશ્રીને અને ગાંધીનગર લેવલે પણ આ બાબતે વિવિધ રજૂઆતો પણ કરેલી છે. એ સંદર્ભે મેં વોર્ડ નંબર 10ના અલગ અલગ વિસ્તારની મારી પાસે અશાંત ધારો લાગુ કરવા બાબતની રજૂઆત આવેલી છે. ત્યારે મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી, જેના સંદર્ભે આજે કલેક્ટરશ્રી દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે જે વોર્ડ નંબર 10માં આપે અશાંત ધારો લાગુ કરવા બાબતની રજૂઆત કરી છે એ સંદર્ભે કલેક્ટરશ્રી દ્વારા કાર્યવાહી ચાલુ કરીને પોલીસ કમિશનરશ્રીને આદેશ આપવામાં આવ્યો છે કે આ બાબતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. બીજું, વોર્ડ નંબર 2ના અમુક વિસ્તારો, વિમાનગર અને એ બધા વિસ્તારો છે કે જ્યાં મારી પાસે રજૂઆત આવેલી હતી કે ત્યાં અશાંત ધારો લાગુ છે, પરંતુ એમાં અશાંત ધારાનો ભંગ થઈને ત્યાં ગેરકાયદેસર રીતે લોકો રહે છે. એ બાબતે ધ્યાન આવતા ફરીથી મેં કલેક્ટરશ્રીને આ બાબતે પણ રજૂઆત કરી છે અને એનો પણ આજે કલેક્ટરશ્રીના માધ્યમથી મને જવાબ મળેલ છે કે આ તમામ વિસ્તારમાં અત્યારે તપાસ માટેની કાર્યવાહી કરી અને કડક અમલીકરણ માટેની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવશે.